અમારે આવક માટે કોઈ બીજું સાધન છે નહીં, નોકરી પર જ અમે નિર્ભર છે. 16-17 વર્ષ કામ કરી છે તો ઉંમર લગભગ બધાની 40 વર્ષ ઉપર થઈ ગઈ છે, તો બીજી રોજગારીની તકો હવે છે નહીં. સરકારનું આ પગલું ખરેખર ગેરવ્યાજબી છે. એ અમારા છોકરાઓ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે, બોર્ડની એક્ઝામો નજીક આવી રહી છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ગુજરાતની અંદર તાલુકા લેવલે તાલુકા પંચાયતોમાં તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા 1500 જેટલા કર્મચારીઓને સાગમટે છૂટા કરી દેવાના આદેશ જાહેર થતાં કર્મચારીઓમાં કચવાટ વ્યાપી ગયો છે. આજે નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત ખાતે જે જિલ્લાના જે તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ છે તેમની સંખ્યા 30 જેટલી હોવાનું કહેવાય છે. તેઓ એકત્રિત થયા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને પોતાની લાગણી અને માંગણી તેમને કહ્યું હતું કે આ ઉંમરે તેઓ છેલ્લા 15-16 વર્ષથી આ જગ્યા ઉપર કામ કરી રહ્યા છે અને હવે જો સરકાર તેમને અથવા એજન્સી તેમને અહીંયાથી છૂટા કરી દેશે તો તેમની પાસે હવે આવકના કે રોજગારીના કોઈ વિકલ્પો વધવા નથી. તેમનું જે પારિવારિક જીવન છે તે ખોરંભે ચડી જશે, કારણ કે તેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે પરિવારમાં જે રીતની જે કોઈ કામગીરી થતી હોય તે તમામ કામગીરીમાં વિક્ષેપ સર્જાવાનો છે. માટે તેમની માંગણી છે કે તેમને આ હોદ્દા ઉપર ચાલુ રાખવામાં આવે અથવા તેમની જે કોઈ માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે છે. તેને લઈને નર્મદાની જિલ્લા પંચાયત ખાતે આ જે કર્મચારીઓ છે તેમની સાથે અમે વાત કરી છે. શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં. 16-17 વર્ષ કામ કરી છે તો ઉંમર લગભગ બધાની 40 વર્ષ ઉપર થઈ ગઈ છે, તો બીજી રોજગારીની તકો હવે છે નહીં. તો ખાસ માંગ શું છે તમારી? ખાસ માંગ એ છે કે સરકારે જે નિર્ણય લીધો છે એ નિર્ણય પર પુનઃ વિચાર કરે અને જે જગ્યા પર અમે કામ કરતા હતા એ જગ્યા પર પાછા નોકરીએ રાખે. તમે ના, સરકારના પરિપત્ર મુજબ એ રીતે કોઈ પ્લાન નહીં. તાલુકા કક્ષાએ જેટલી પોસ્ટ હતી એ પોસ્ટ નાબૂદ કરી નાખી છે એ લોકોએ. હું નાંદોદ તાલુકા પંચાયતમાં ઈ-ગ્રામ યોજનામાં પીએલઈ તરીકે જોબ કરું છું. અત્યારે 20 તારીખે અમને વોટ્સઅપ દ્વારા સરકારશ્રીનો અને ડિપાર્ટમેન્ટમાંથી લેટર આવ્યો કે તમને 1 ફેબ્રુઆરીથી છૂટા કરી દેવામાં આવશે. અમે એ સંદર્ભે અત્યારે જિલ્લા પંચાયત ખાતે અમે સૌ કર્મચારીઓ હાજર છે અને ડીડીઓ સાહેબને રજૂઆત અને આવેદન આપવા માટે આવ્યા હતા. એ પ્રત્યે ડીડીઓ સાહેબનો રિસ્પોન્સ પોઝિટિવ રહ્યો અને એમને ડિપાર્ટમેન્ટમાં વાત કરવાની જાણ કરી છે અમને. એ છતાં પણ સરકારે આ બાબતે બધા આખા રાજ્યના 1500+ કર્મચારીઓ છે એમની રોજી રોટી અને એમના કુટુંબીજનોનું વિચારવું જોઈએ.